કરેલ વિદ્યાધરને સહાયતા અને પાણી ગ્રહણ. એક વખત સંઘપતિ ચક્રધર રાજા દેવાલય પાસે બેઠો હતો. તેવામાં કોઈ વિદ્યાધર ત્યાં આવ્યો. ચક્રધરે તેને આવકાર આપ્યો. પછી વિદ્યાધરે કહ્યું, હે રાજા, તમે અરિહંતના પુત્ર છો. હું ખેટનગરના રાજા મણિપ્રિય વિદ્યાધરનો કલાપ્રિય નામે પુત્ર છું. મને ઘણા શત્રુઓએ છલ કરીને ઘેરી લીધો છે. ગોત્રદેવીની આજ્ઞાથી તમારાથી શત્રુનો ક્ષય થશે તેમ જાણવાથી તમને લેવા માટે હું આવ્યો છું. તેથી મારા પર પ્રસન્ન થાવ. તે સાંભળી ચક્રધર વિદ્યાધર સાથે ખેટનગરમાં આવ્યા. ચક્રધર આવતા જ તેના તેજને ત્યાં નહીં સહન કરી શકતા શત્રુઓ તત્કાળ ખસી ગયા. તેથી હર્ષ પામેલા કલાપ્રિય ચક્રધર રાજાને કહ્યું, હે રાજન, પોતાની મેળે જ તમારી ઉપર અનુરક્ત થયેલી આ મારી બહેન હું તમને આપું છું. તેથી કાંઈ તમારો ઉપકારનો બદલો વાળી શકે તેમ નથી. તો પણ તે મારી બહેનનો આપ સ્વીકાર કરો. એમ કહી ગુનાવળી નામે પોતાની બહેન ચક્રધરને આપી. તે સિવાય પણ ઘણી વિદ્યાધર કન્યાઓ ચક્રધર રાજા પરણ્યા. સર્વ ઠેકાણે ભાગ્ય તો સરખું જ હોય છે. ત્યાર પછી કલાપ્રિય વિદ્યાધર ચક્રધર રાજાએ તીર્થયાત્રાની સ્પૃહાવાળા જાણીને પ્રિયા સહિત વિમાનમાં બેસાડી વેગથી ચાલ્યો. વિમાનના ગોખમાં બેસી રાજા વિશ્વના પદાર્થોને જોતા હતા. તેવામાં કોઈક ઠેકાણે એક રમણીય ઉદ્યાન તેમણે જોયું. તે જોઈ તેમને વિદ્યાધરને કહ્યું, આ કોઈ ઉત્તમ વન લાગે છે. મને અહીં ક્રીડા કરવાની ઈચ્છા થઈ છે. તેથી અહીં વિમાન ઉતારો. વિદ્યાધરે તે વિમાનને તત્કાલ ત્યાં ઉતાર્યું. તેમાંથી ઉતરીને રાજા તે વનમાં સુંદર વૃક્ષોની શોભા જોતા આગળ ચાલ્યો. ત્યાં એક નિર્મળ જળવાળું સરોવર જોયું. તે વિદ્યાધરની સાથે ચક્રધર રાજા સરોવરની આસપાસ ફરવા લાગ્યા. આગળ જતાં વૃક્ષોની શાખાથી ઢંકાયેલું એક ચૈત્ય હતું. તે ચૈત્યમાં શ્રી આદિનાથ પ્રભુનું મણિમય બિંબ જોઈ હર્ષ પામેલા ચક્રધર રાજા પ્રિયાને લઈને પૂજા કરવા માટે અંદર ગયા. પુષ્પ, અક્ષત તથા સ્તવનાદિકથી પૂજા કરીને પ્રાસાદની ઉત્તમ શોભા જોતા જોતા ચૈત્યની બહાર આવ્યા. ત્યાં નારીની જેમ ગોખમાં બેઠેલી એક વિચિત્ર રૂપવાળી વાનરી તેમણે જોઈ. આ સુંદર છે એવું ધારી ચક્રધરે તેના શરીરને હાથથી સ્પર્શ કર્યો. તેવામાં તો તે દિવ્ય રૂપવાળી સ્ત્રી થઈ ગઈ. તે જોઈ વિસ્મય પામેલો રાજા કાંઈ બોલવા જાય તેવામાં બે વિદ્યાધરો આવી હર્ષથી રાજાને કહેવા લાગ્યા, રાજન, આ વાનરીનું રૂપ બદલાઈ જવાથી વિસ્મય ન પામતા તમારી વિચિત્ર કથા સાંભળો. તે સાંભળવા તેઓ ત્યાં બેઠા. એટલે તે બેમાંથી એક જણ બોલ્યો, હે રાજા, અમે વૈતાળ્યગીરીના ઉત્તમ શ્રેણીમાં રહીએ છીએ. શુગાસિંદ્રી નામે આ મારી પુત્રી છે. એક વખત વસંત ઋતુ આવતા યૌવન વયને પામેલી તે સખીઓ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરવા ગઈ. ત્યાં સ્વેચ્છાથી પુષ્પ, ફળ આદિને ગ્રહણ કરતી અને રમતી તે બીજા વનમાં ગઈ. ત્યાં પણ ફલાદિક લેતા તેની ચપળતા જોઈને તે વનની ચક્રેશ્વરી નામની દેવીએ તેને શ્રાપ આપ્યો કે તું વાનરી થઈ જા. તે સાંભળી ભય પામેલા શૃંગારસુંદરી અનુગ્રહ માટે વિનંતી કરી. એટલી તે દેવી પ્રસન્ન થઈ. ઘણું કરી ઉત્તમ પુરુષો અતિ કોપવાળા નથી હોતા. તે દેવીએ કહ્યું કે હે સુલોચના, શ્રી શાંતિનાથ પ્રભુના પુત્ર ચક્રધર રાજા જ્યારે તને હાથથી સ્પર્શ કરશે ત્યારે તું પાછી તારા પોતાના સ્વરૂપમાં આવીશ અને તે રાજા તારી સાથે પાણી ગ્રહણ પણ કરશે. આવું અનુગ્રહ કરી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી આ બાળા વાંદરા થઈને આ વનમાં રહેતી હતી. તેના ભાગ્યથી જ અત્યારે તમે અહીં આવ્યા છો. હે રાજા, મનુષ્યપણું આપીને તમે તેને પોતાની કરી દીધી છે, તો હવે તેનું પાણી ગ્રહણ કરો. તેમની પ્રાર્થનાથી અને કલાપ્રિય વિદ્યાધરના આગ્રહથી ચક્રધર રાજાએ શ્રી યુગાદી પ્રભુની સાક્ષીએ તેનું પાણી ગ્રહણ કર્યું. કલાપ્રિય અને તે બંને વિદ્યાધરોએ ચક્રધરને અનેક કળાઓ આપી અને દેવીઓને પ્રત્યક્ષ થઈને શ્રેષ્ઠ વરદાનો આપ્યા. આ પ્રમાણે શૃંગારસુંદરીને પરણીને ચક્રધર રાજા તે વનમાં આગળ ફરવા લાગ્યા. થોડે દૂર જતાં એક નદીને કિનારે તાપસોના આશ્રમો જોયા. તાપસોએ કેટલાક લક્ષણોથી તેમને રાજા જાણી આદરપૂર્વક એમની શુશ્રૂષા કરી. પછી રાજાએ તેમને બહુમાનપૂર્વક પૂછ્યું, તમે કોણ છો? તમારું શું વ્રત છે? અને તમે કોનું ધ્યાન ધરો છો? એટલે તેઓ બોલ્યા, હે રાજા, અમે કચ્છ ઋષિના વંશજ જટાધારી તાપસો છીએ. કંદમૂળનું ભક્ષણ કરીએ છીએ. શ્રી યુગાદી પ્રભુને નમીએ છીએ. વળકલમાં વસ્ત્ર પહેરીએ છીએ. પૃથ્વી પર સહન કરીએ છીએ અને બ્રહ્મચાર્ય પાળીએ છીએ. તે સાંભળી રાજા બોલ્યા, અરે તાપસો, તમે મિથ્યાત્વમાં મોહ પામી વિપરીત ધર્મને આચરવા વડે ઠગાયા છો. તમે સંગ રહિત બ્રહ્મચાર્યાદિ તપ જપમાં પરાયણ અને યુગાદી દેવના શરણે રહેનારા છતાં અભક્ષ્યનું ભક્ષણ કેમ કરો છો? જેની નસો ગૂઢ છે, જે છેદવાથી ઉગે છે અને જેનો સરખા ભાગે ભંગ થાય છે, તેવી વનસ્પતિ અને પલ્લવો અભક્ષ્ય કયા છે, તેની મિથ્યા દ્રષ્ટિઓ જાણતા નથી? તેવા કંદમૂળના તીક્ષ્ણ સોયની અણી જેટલા ભાગમાં તમે પણ અનંત પ્રાણીઓ ઉત્પન્ન થયા છે અને લય પામી જાય છે. તેથી તે અનંતકાય કહેવાય છે. ઉદુંબુર, વડ, પિંપર,
કોકોડુંબર અને પીપળા એટલા વૃક્ષોના ફળ નિરંતર કીડાથી ભરેલા હોય છે, તેથી તે કદી પણ ખાવા નહીં. મદ્ય, માંસ, માખણ અને મધ એ 4 મહાવિષય છે. તેનો ત્યાગ કરવો, કારણ કે તે અનંત દોષને કરનારી છે. બરફ, વિષ, કરા, સર્વ જાતની માઠી, તુચ્છ ફળ, રાત્રિ ભોજન, અનંતકાય, સંદાનક, બોળ, અથાણું, રીંગણાં, અજાણ્યા ફળ, વાસી, ચલિત રસ, બહુબીજ અને કાચા ગોરસ સાથે મળેલા કઠોળ, દ્વિદળ એ સર્વનો ત્યાગ કરવો. આ 22 પ્રકારના ભક્ષ્ય શ્રી જિનેશ્વરે કહેલા છે. તેનો ત્યાગ કર્યા વગર શ્રી આદિનાથ પ્રભુ તમારી કેવી રીતે પૂજા યોગ્ય છે? તે અભક્ષ્યનું ભક્ષણ કરવાથી હીન જાતિ, અજ્ઞતા, રોગોત્પત્તિ અને દારિદ્ર્ય પ્રાપ્ત થાય છે, તેમજ મૃત્યુ પામ્યા પછી નરકમાં જવું પડે છે. પ્રભુ કહેલા આ ભક્ષ્યોને જાણીને તેને જે ત્યાગ કરે છે તે બુદ્ધિમાન પુરુષ પાપરહિત થઈ અનંત સુખ ભોગવી છેવટે મોક્ષે જાય છે. ચક્રધરના આ વચનથી પ્રતિબોધ પામેલા તાપસો કહેવા લાગ્યા કે તમે અમારા માર્ગદર્શક છો. હે રાજા, અંધ પુરુષ જેમ ચિંતામણી ગુમાવે તેમ મિથ્યાત્વપણાથી અમે તમારા જન્મનો આટલો કાળ વ્યર્થ ગુમાવ્યો. ચક્રધરે કહ્યું, હવે તમે ખેદ ન કરો અને મારી સાથે શ્રી ઋષભ પ્રભુને નમવા ચાલો. એમ કહી તેમને સાથે લઈ ચક્રધર રાજા જ્યાં સંઘ હતો ત્યાં આવ્યા. સંઘપતિને પત્ની, વિદ્યાધરો તથા તાપસો સહિત આવતા જોઈ સંઘના લોકો હર્ષથી વાજિંત્રો વગાડી ધવળ મંગલ ગાવા લાગ્યા. પછી રાજા તીર્થની અને સંઘની પૂજા કરીને પુંડરીકગિરી ઉપર ચડ્યા. તે સમયે ઇન્દ્ર મોટો ઉત્સવ કર્યો. ત્યાં વિધિ પ્રમાણે પૂજા, આરતી, દાન અને ઇન્દ્રોત્સવ ઇત્યાદિ આદર સહિત કર્યું. તે વખતે પેલા સિંહદેવે ચક્રધર પાસે પ્રત્યક્ષ થઈને કહ્યું કે તમારા પિતાની કૃપાથી હું આટલી સમૃદ્ધિવાળો થયો છું. હે રાજા, અહીં મરુદેવા નામના શિખર ઉપર તમારા પિતાનો એક પ્રાસાદ છે. ત્યાં જઈ હર્ષથી તેમની પૂજા કરો. તેના વચનથી ચક્રધરે ત્યાં જઈ ભક્તિથી પૂજન કર્યું. ત્યાં પણ પૂર્વની જેમ સર્વ ઉચિત કાર્ય કર્યું. સર્વ તાપસો શ્રી ઋષભદેવ પ્રભુના દર્શન કરી પોતાના જન્મને કૃતાર્થ માની હર્ષ પામ્યા. પછી કેવલી પ્રભુની આજ્ઞાથી સ્વર્ગગિરિથી ઉત્તર દિશાએ 1 યોજન નીચે તે બધા તપસ્વીઓ રહ્યા. ત્યાં ધાતિકર્મનો ક્ષય થવાથી તેઓને એક સાથે કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું અને અનુક્રમે મુક્તિ પામી. ત્યારથી તે સ્થાન તાપસગિરિ નામે પ્રખ્યાત થયું. 10મા ઉદ્ધારક ચક્રધર રાજા. ચક્રધર રાજાને તે તીર્થ જોઈ આનંદ પામેલા જાણી ઇન્દ્ર બોલ્યા, હે રાજા, તમારા પૂર્વજોનું આ તીર્થ કાળયોગથી જીર્ણ થઈ ગયું છે અને તમે પ્રભુના પુત્ર છો, તો આ તીર્થનો તમારે ઉદ્ધાર કરવો જોઈએ. તે સાંભળી ચક્રધરે જીર્ણ થયેલા પ્રાસાદોને નવીન કર્યા. તમે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરનાર થયા એમ કહી ઇન્દ્ર સોના રૂપાની પુષ્પવૃષ્ટિ સહિત તેમને હર્ષપૂર્વક વધાવ્યા. પછી સમુદ્રની પાસે આવેલા ચંદ્રપ્રભાસ પર ચડ્યા. ત્યાં પણ તીર્થમાં આવી પ્રભુનો 28 ઉત્સવ કર્યો. ત્યાંથી સંઘ સાથે રેવતગિરી પર ચડ્યા. ત્યાં પણ જીન પ્રસાદોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને બીજા કેટલાક નવચૈત્યો પણ કરાવ્યા. ત્યાંથી નંદીવર્ધન ગિરી પર સંઘ સહિત ચડ્યા. ત્યાં પણ વિધિપૂર્વક પૂજા, અન્નદાન, સંઘ ભક્તિ અને જીર્ણોદ્ધાર ઇત્યાદિ સત્કર્મો કર્યા. પછી સમેત શિખર વગેરે તીર્થોની ભક્તિથી યાત્રા કરી ચક્રધર રાજા ઉત્સવપૂર્વક હસ્તિનાપુરમાં આવ્યા. આ બાજુ શાંતિનાથ પ્રભુ અનેક મુનિઓ સાથે સમેત શિખર ગિરિએ પધાર્યા. ત્યાં 1 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી 900 મુનિઓ સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે વૈશાખ માસની કૃષ્ણ ત્રયોદશી અપરના કાલે તે મુનિઓ સાથે પ્રભુ મુક્તિપદ પામે. સર્વ દેવતાઓએ પૂર્વની જેમ ત્યાં પ્રભુનો નિર્વાણ મહિમા કર્યો અને એક મણિમય જીન ચૈત્ય કર્યું. શ્રી શાંતિનાથ પ્રભુનું નિર્વાણ સાંભળી ચક્રધર રાજા વૈરાગ્યથી ગુરુ મહારાજની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. 10,000 વર્ષ સુધી ખડગધારા જેવું વ્રત પાળી કેવળ જ્ઞાન પામ્યા. શુભ ધ્યાનથી બાહ્ય અને અભ્યંતર સર્વ અંધકારને દૂર કરતા શ્રી ચક્રધર મુનિ પ્રાંતે સમય શિખર ઉપર આવીને મોક્ષે ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.